તો દાહોદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ। દાહોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। દાહોદમાં પવન સાથે માવઠું વરસ્યું। વહેલી સવારે પણ દાહોદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા। થોડા સમયના વિરામ બાદ ફરીથી દાહોદમાં માવઠાની શરૂઆત થઈ છે, જેના પરિણામે અત્યારે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ મોટા ભાગે અત્યારે એક બાજુ ઉનાળુ પાકની વાવણી કરી દીધી છે। દાહોદમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો મારી પાછળ જોઈ શકો છો કે જે દ્રશ્યોમાં હાલ જે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, ખાસ કરીને છેલ્લા 2 દિવસથી કે જ્યાં દાહોદમાં વરસાદ વરસ્યો છે। વહેલી સવારે જ્યારે દાહોદમાં ધીમી ધારે વરસાદ હતો, પણ હવે જ્યારે વાતાવરણમાં અચાનક પલટા આવે છે ને પવનના સુસવાટા સાથે હાલ તો વરસાદ શરૂ થયો છે। જે રોજિંદા લોકો અહીંથી પસાર થતા હોય છે કે કામ જતા હોય છે, તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને પવન સાથે વરસાદ આવતા જે લારી ગલ્લાવાળાઓ છે તેનો પણ મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને કમોસમી વરસાદ છે, ખેડૂતોમાં ચિંતા છે, લોકો આપણી સાથે છે। શું કહેશો હાલ જે વરસાદ અહીં વરસી રહ્યો છે વિશે? ये बिन बादल बरसात है जो खेत के लिए नुकसानदायक भी है और बीमारी, ठंडी और गर्मी तीनों मिक्सर हो रहा है। इसमें तो बीमारी भी बढ़ती जा रही है, बढ़ जाएगी। और ऐसा लग रहा है जैसे कि गर्मी और बरसात बीच में आ रही है, ठंडी के बीच में बरसात आ रही है और काफ़ी मौसम ठंडा भी बढ़ते हो रहा है, काफ़ी ठंडा भी हो जाएगी अब तो, और नुकसान भी है काफ़ी। ये मौसम में बिन बादल बरसात नहीं होनी चाहिए। તો કહી શકાય કે જે ખેડૂતોને ચિંતા છે, ખાસ કરીને દ્રશ્યો ફેર આપણે બતાવવા માંગે છે। જોઈ શકો છો જે વરસાદી માહોલ છે ને, વરસાદી માહોલ વચ્ચે હાલ તો જે લોકો પલટી રહ્યા છે। ખાસ કરીને જે દાહોદનો સ્ટેશન રોડ વિસ્તાર છે, દાહોદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ને વરસાદ વરસવાથી ખાસ કરીને જે 3 ઋતુઓનું હાલ તો સંગમ જોવા મળી રહ્યું છે। જે ખેડૂતોમાં જે ખાસ કરીને ચિંતા છે, કારણ કે જે ઊભો પાક છે તે આ જો વરસાદ ધોધમાર વરસાદ પડે તો તેઓને પાકને પણ નુકસાની થઈ શકે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।